આજે કથાનો દ્વિતીય દિવસ. કાલે આપણે શિવ પુરાણનું મહાત્મ્ય જોયું, જેમાં મેં તમને સમજાવ્યું કે જાણ્યા વિના કોઈ પણ વસ્તુની મહત્તા ન સમજાય. જાને બીનું નહીં હોય પરિતિતિ, બીનું પરિતિતિ હોય નહીં પ્રીતિ. ત્યારબાદ આપણે દુરાચારી દુષ્ટ એવા દેવરાજની કથા સાંભળી અને તેનો શિવ પુરાણના શ્રવણ માત્રથી કઈ રીતે બધા પાપનો નાશ થાય અને તે મોક્ષ પામ્યો તેની આપણે કથા સાંભળી. પછી આપણે બિંદુ અને ચંચુલાની કથા જોઈ. તે પતિ પત્નીએ ઘણા કુકર્મો કર્યા છતાં તેઓ શિવના ધામમાં ગયા છે. અને બિંદુક તો નરકમાં ઘણી યાતનાઓ ભોગવી અને વિંધ્યાચલમાં પિશાચ યોનિમાં ગયો અને તેનો પણ શિવ પુરાણના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો છે અને તે શિવજીના ધામમાં ગયો. આ મહાત્મ્ય પૂરું કરી આપણે વિદ્યેશ્વર સંહિતામાં પ્રવેશ કરીએ, જેમાં મુનિઓના જ્ઞાન સત્રમાં સૂતજીનું આગમન થયું. ત્યારબાદ સૂતજીએ મુનિઓને સમજાવ્યું કે શ્રેષ્ઠ તત્વ એ શિવ છે. બધા મુનિઓના મનમાં મૂંઝવણ હતી કે શ્રેષ્ઠ તત્વ કયું છે. તો સૂતજીએ તે લોકોને વિસ્તૃત સમજાવ્યું કે શ્રેષ્ઠ તત્વ એ બીજું કોઈ નહીં પણ પરમાત્મા શિવ છે. ભગવાન શિવના હૃદયમાં અને અંતરમાં રાખી અને આજે દ્વિતીય દિવસની કથાના પ્રારંભ કરીએ. એ પહેલા હું તમને કહેવા માંગુ કે મારા અને તમારા ભાગ્યની અંદર હોય તો આ સત્સંગ અને કથાની પ્રાપ્તિ થાય. ભાગ્ય વિના આ બધી વસ્તુ ના મળે. આપણા ગામની વસ્તી કેટલી? કયો હાલો મને, આપણા ગામની વસ્તી કેટલી? 1000 જેટલી હશે. તો આમાંથી કઈ હજારે હજાર કથા સાંભળવા આવે? હાલો 1000 ની 500 તો આવે કે નહીં? છે અહીંયા 500 ની સંખ્યા છે? ના આવે, કારણ કે કુંભારિયા ગામમાં આટલા વર્ષ પછી શિવ કથા બેઠી છે, પણ આખું ગામ ના આવે કારણ કે તેના ભાગ્યમાં જ આ કથા નથી. તમે જેટલા અહીંયા બેઠા એમના ભાગ્યમાં આ કથા છે. ભાગ્ય બિના નર પાવત નાહી, ભાગ્ય બિના નર પાવત નાહી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી. ભાગ્ય બિના નર પાવત નાહી. આ તમે અહીંયા એટલા બેઠા એના ભાગ્યમાં શિવ કથા છે. ભાગ્યમાં હોય તો જ આ કથા સંભળાય. તમારી પાસે પૈસા હોય તો પણ તમે કથા ના કરી શકો. ગામમાં શું આખા વિશ્વમાં કરોડો રૂપિયા વાળા પડ્યા, પણ જો બધા કઈ કથા બેસાડે? સંપત્તિ તો ઘણી હોય પણ કથા દરેક વ્યક્તિ ન બેસાડી શકે. એટલે તમારી પાસે પૈસા હોય તો પણ તમે કથા અથવા સત્સંગ ના કરી શકો. તમારી પાસે સમય હોય કે હાલો ભાઈ નવરાય છે તો કથા સાંભળીએ, તો પણ તમે કથા ના સાંભળી શકો. તમારી પાસે સમુદાય હોય તોય પણ તમે કથા ના સાંભળી શકો. અને તમારી પાસે સમાજ હોય તો પણ તમે સત્સંગ અને કથા ના કરી શકો. કારણ કે આ બધી ભાગ્યની વાત છે. ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના નર અથવા શરીર ને કઈ મળતું નથી. સંસારમાં 3 વસ્તુ દુર્લભ છે એવું વિવેક ચૂડામણી નામનો એક ગ્રંથ છે. એ વિવેક ચૂડામણી ગ્રંથમાં લખ્યું છે કે 3 વસ્તુ સંસારમાં દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈતત
દેવાનુગ્रहेतुकं મનુષ્યત્વં મુમુક્ષત્વં મહાપુરુષ સંશ્રયમ દુર્લભમ ત્રયમેવેતત દેવાનુગ્रहेतुकं મનુષ્યત્વં મુમુક્ષત્વં મહાપુરુષ સંશ્રયમ. આ જગતમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. પહેલું તો કે માણસ થવું. આપણી અંદર માણસાઈ હોવી જોઈએ, માણસપણું હોવું જોઈએ. માણસ થવું એ બહુ દુર્લભ વાત છે. એટલે તો એક કવિએ કહ્યું છે કે હું માનવી માનવ થાવ તોય ઘણું. બહારથી તો બાહ્ય દેખાવ બધાનો માણસ જેવો જ હોય, પરંતુ તેની માનસિક સ્થિતિ, વર્તન અને વ્યવહારના આધારે નક્કી થાય કે તે માણસ છે કે નહીં. બીજું મુમુક્ષત્વ, તરસ લાગવી એ દુર્લભ છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે તરસ તો અમને રોજ લાગે, એમાં દુર્લભ વાત શું છે? પણ એ તરસ નહીં, આ તો સત્સંગ રૂપી, કથા રૂપી જ્ઞાન સરિતાની તરસની વાત છે. આજે જ્ઞાન રૂપી ગંગા વહી રહી છે તેની તરસની વાત છે. એ દુર્લભ છે. અને ત્રીજું, કોઈ મહાપુરુષ, કોઈ સંત કે કોઈ બ્રાહ્મણનો આશરો મળવો એ અતિ દુર્લભ વાત છે. મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો આશરો લેવો, તેની પાસેથી દીક્ષા લેવી, કોઈક મહાપુરુષને પોતાના ગુરુ માનવા, એ વસ્તુ દુર્લભ છે. એક માણસ ટ્રેનમાં જતો હતો. તેણે જોયું કે એક નાનો એવો છોકરો સવા રૂપિયાના પાણીના પાઉચ વેચતો હતો. ઉનાળાનો સમય તો આ શેઠ કે જે આ માણસ છે એને બહુ તરસ લાગી. શેઠે છોકરાને કહ્યું, લાવ તો ભાઈ પાણી. કેટલામાં આપ્યું? તો ઓલો છોકરો કે પાઉચ આપતા આપતા કે શેઠજી લ્યો, 1.25 રૂપિયો છે. તો શેઠે કહ્યું કે 25 પૈસામાં આપે તો પીવું છે, 1.25 રૂપિયામાં નહીં. ઓલા છોકરાએ તેની સામે જોઈને દાંત કાઢીને ચાલ્યો. એક સંત આ બધું જોતા હતા. તે સંત તે છોકરાની પાછળ ગયા અને કહે કે બાળક, 1.25 રૂપિયાની તને 2 રૂપિયા આપું, પણ તું બોલ કે તું ત્યાંથી કેમ ભાગી ગયો? છોકરો કે કાંઈ નહીં બાપુ, જવા દો ને એ બધી વાત. તો કે બાપુ સંતે જીદ પકડી કે નહીં, તું મને કે જ તે. તો છોકરો કે કઈ બાપજી, સાચું કહું તો તે માણસને તરસ જ નથી લાગી. જો તરસ લાગી હોત તો એ 1.25 રૂપિયાને બદલે 2.5 રૂપિયા આપીને પાણી તો પીતે જ. પાણી પીવે જ, 2.5 રૂપિયા આપીને પણ તરસ લાગી હોય તો માણસ પાણી પીવે. એ ભાવ ન પૂછવા બેસે. અને જો તેને પીવું હોય ને તો એ ભાવ ના પૂછે ને ભાવ ખાય પણ નહીં. ઘણા લોકોને આ કથાની પત્રિકા કે કંકોત્રી કે આમંત્રણ ન મળે તો એ કહે કે ભાઈ અમને થોડું આમંત્રણ છે, પત્રિકા અમને કાંઈ આમંત્રણ પત્રિકા નથી મળી, અથવા અમને કોઈ કેવા આવ્યું નથી. એટલે ભાઈ આમાં પત્રિકા કે આમંત્રણની વાત ન જોવાય. કોઈને ત્યાં સરસ મજાના આવા અવસરો હોય, ઉત્સવો હોય તો ત્યારે આમંત્રણની વાત ન જોવાય, ત્યારે સ્વયંભૂ પ્રગટ થઈ જવાય. અને જે સ્વયંભૂ પ્રગટ થાય એ જ શંભુ છે. શિવ શંકર સ્વયંભૂ એટલે પોતાની જાતે જ પ્રગટ થઈ જવું. ત્યાં આમંત્રણની વાત ન જોવાય, પોતાની રીતે જઈ અને ત્યાં સેવા કરવા મળે. આવો આ જ્ઞાનરૂપી ગંગામાં પોતે ડૂબકી મળે. સ્વયંભૂ એટલે
પોતાની જાતે પ્રગટ થઈ જવું, જેમ કે આપણે ઝોલા પર છે ને કોટેશ્વર મહાદેવ, એ સ્વયંભૂ છે, પોતાની જાતે પ્રગટ છે. अपने आप ही जो स्वयं प्रकट हो जाए वही तो शंभु है. तेवा आशुतोष, गिरजापति, भोलेनाथ, नीलकंठ, नटराज, योगेश्वर, महादेव, शिव शंकर ની આ પાવન કથા એવી આ શિવ કથામાં પ્રવેશ કર્યો.